वडोदरा शहर के गोत्री रोड पर सीएच विद्यालय मौजूद है, जहां पर जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से 10वीं और 12वीं बोर्ड के छात्रों का स्वागत किया गया था। आज से गुजरात बोर्ड 10वीं और 12वीं के इम्तिहान शुरू हुए हैं। तब इम्तिहान देने के लिए आने वाले छात्रों का सीएच विद्यालय पर जय साईनाथ चैरिटेबल एंड एजुकेशन ट्रस्ट की टीम की ओर से स्वागत किया गया। दरअसल बोर्ड के जो छात्र इम्तिहान देने के लिए पहुंचे थे, उन्हें कुमकुम तिलक कर, चॉकलेट, गुड़ खिलाते हुए पेन देकर इन छात्रों का स्कूल में स्वागत किया गया था। इसी के साथ उन्हें आने वाले सभी इम्तिहानों के लिए शुभकामनाएं भी दी गई थी। इस दौरान भाजपा के पूर्व काउंसिलर राजेश आयरे, नगर प्राथमिक शिक्षा समिति के शासनाधिकारी श्वेता पारगी, सीएच विद्यालय के प्रिंसिपल अंकुर पटेल, शिक्षक और साथ ही जय साईनाथ चैरिटेबल एंड एजुकेशन ट्रस्ट के सदस्य वहां पर मौजूद रहे थे। તમે જુઓ છો કે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની એક્ઝામો શરૂ થઈ છે અને એના માટે દર વર્ષે તમે વર્ષોથી સીએચ વિદ્યાલયની અંદર અહીંયા પહેલાં અમારા નિલેશભાઈ પ્રિન્સિપાલ હતા, આમના અંકુરભાઈ પ્રિન્સિપાલ છે, સાથે સાથે સંજયભાઈ સિનિયર છે। આજે એની સાથે સાથે વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતાબેન પારગી પણ અહીંયા આવ્યા છે। અમારા સાઈનાથ એજ્યુકેશનની સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટી ટીમ અને સર્વે વાલીઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, કારણ કે સ્કૂલની બહાર આ પહેલી એક એક્ઝામ હોય છે 10મા ધોરણની, કે 9મા ધોરણ સુધી સ્કૂલની અંદર છોકરાઓ એક્ઝામ આપતા હોય છે, પણ સ્કૂલની બહાર જ્યારે એક્ઝામ આપવાનો હોય ત્યારે થોડા કે એના માટે એનું કોન્ફિડન્સ વધારવા માટે અમે અહીંયા સ્કૂલ પર આવીને તમે જુઓ છો કે એ લોકોને ચોકલેટ આપીએ, ધાણા ગોળ આપીએ છીએ, સાથે સાથે કોઈ ચિંતા કરવી નહીં। અને એના માટે સરકાર તરફથી પણ પોલીસ હશે, પ્રેસ હશે, પોલિટિશિયન હશે, ભારતીય જનતા પાર્ટીના દરેક લોકો, એવી રીતના દરેક લોકોને મોટિવેશન આપે છે। તો વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જે પણ સૂચનો કરાવ્યા છે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ રૂમોમાં સીસીટીવી કેમેરા છે, પાટલીઓ પણ વ્યવસ્થિત તમામ ગોઠવવામાં આવી છે। વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પાણીની વ્યવસ્થા પણ વર્ગમાં જ પાણી આપવા દ્વારા આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈ પણ ગભરામણ વગર સ્વસ્થ ચિત્તે લખી શકે તેવી સંપૂર્ણ વ્યवस्था विद्यार्थियों માટે કરવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।